लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે મોર્નિંગ હું પોગી ગઈ ખેતરમાં. ખેતરે કપાઈ વીણવા જવાનું હતું, પણ ત્યાં જઈને ખબર પડી કે મરચાં વીણવાના છે. પછી જો મેં જે છે એ મરચાં વીણવાનું ચાલુ કરી દીધું. આવડતું નહોતું, પહેલી વાર મરચાં વીણવા ગઈ હતી, ઘડીક ન ફાવ્યું, પછી જે છે એ ફાવી ગયું. આ જો અમારું ખેતર હતું. પછી 11 વાગ્યા હતા, નાસ્તો કરી લીધો અને ચા પી લીધી, અને પછી પાછું જે છે એ કામે લાગી ગયા. પાછા મરચાં વીણવાનું જે છે એ ચાલુ કરી દીધું. આમ થોડો ઘણો તડકો જે છે એ લાગતો હતો, બહુ તો તડકો નહોતો. પછી તો ફાવી ગયું હતું, એટલે કંઈ વાંધો ન આવે. પછી બપોરે જો જમવા બેસી ગયા. ગાંઠિયાનું શાક લઈ ગઈ હતી, દીદી સેવ ટમેટાનો લાવી હતી, અને મમ્મીની લોકો પાછળ હતા. છાએ મસ્ત બેસી ગયા જમવા માટે. જો મારા દુશ્મન મારી સામે કેટલી પ્યાર ભરી નજરે જુએ છે. પછી ઘડીક ખાઈને જે છે એ આડું પડખું કર્યું, ખાઈને જે છે એ ઘડીક સૂઈ ગયા. વાતાવરણ જો કેટલું જોરદાર છે. આમ તડકો હતો, પણ આમ જે છે એ પવન આવતો હતો. પછી ઘડીક આરામ કરીને પાછા આવી ગયા ખેતરમાં, અને મરચાંનું પતી ગયું હતું તે અમે હવે જે છે એ ડુંગળી નીંદવાનું ચાલુ કર્યું હતું. તા હે તે ઘડીક નીંદી, તા પછી વરસાદ ચાલુ થયો. તા હવે કંઈ કપા તો વીણાય નહીં, નીંદવામાં તો ન વાંધો આવે. પછી અમે બધા લોકો જે છે એ ઘર તરફ નીકળવા માટે નીકળી ગયા.